નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવમાં હવે ચોમાસા દરમિયાન સુધારો થશે કે નહીં, સાથે જ વિવિધ યાર્ડના કપાસના બજાર ભાવ જોવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ સમાચારથી વાત કરીએ તો કપાસમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। તો સારા કપાસમાં સામાન્ય સુધારો હતો। સાથે જ હવે આ વર્ષે કપાસના વાવેતર ઘટવાના કારણે ચોમાસા દરમિયાન ભાવમાં સુધારો થવાની પણ ધારણાઓ ગણી રહી છે। જો કે કપાસના બંને વાયદાની વાત કરીએ તો વાયદામાં પણ સામાન્ય સુધારો હતો, જેમાં MCXમાં 120 વધ્યા હતા, તો ન્યુયોર્ક કોટન વાયદો સ્થિર હતો। તો ખોળ વાયદાની અંદર બેન્ચમાર્ક 30 વધીને 2671 રૂપિયા બોલાતા। ત્યારે ન્યુયોર્ક રૂ વાયદાની વાત કરીએ તો ત્યાં હવે નવી સિઝનનો સમય નજદીક આવતો જઈ રહ્યો છે, અને ઉપરાંત હવે નવી સિઝનમાં 70 થી 75 સેન્ટની રેન્જમાં વાયદો રહે તેવી આગાહી કરતા હવે કપાસના ભાવમાં મોટી તેજીની ધારણાઓ ઓછી છે, પરંતુ ભાવ 1450 થી 1500 સુધીના જઈ શકે તેવી ધારણાઓ છે। ને રૂની વાત કરીએ તો રૂ બજારમાં પણ આજે સામાન્ય સુધારો હતો, ને ખાંડીએ 100 રૂપિયા જેટલા વધીને ખાંડીના ભાવ 56,000 રૂપિયા બોલાતા। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1200 થી 1484, અમરેલી 921 થી 1478, સાવરકુંડલા 1300 થી 1470, જસદણ 1000 થી 1485, બોટાદ 1300 થી 1541, મહુવા 950 થી 1340, ગોંડલ 1100 થી 1476, કાલાવાડ 1250 થી 1442, જામજોધપુર 1250 થી 1474, ભાવનગર 1245 થી 1465, જામનગર 700 થી 1505, બાબરા 1269 થી 1511, જેતપુર 1065 થી 1478, વાંકાનેર 1300 થી 1470, મોરબી 1200 થી 1458, રાજુલા 1400 થી 1451 રૂપિયા, હળવદ 1300 થી 1445, તળાજા 750 થી 1369, બગસરા 1000 થી 1300, માણાવદર 1280 થી 1520, વિંછિયા 1310 થી 1460, ભેંસાળ 1100 થી 1471, લાલપુર 1100 થી 1255, વિસનગર 1060 થી 1555, ગઢડા 1469 રૂપિયા।